મારો મંગો કહેતેલો વાત બરાબર જ હતી. કાકા એક દુકાન ખુલ્લી નહીં હોય હારી હે નહીં. હું તો જેટલી દુકાનો ફર્યો પણ ખુલ્લે દેખાય નહીં. એટલે કાકા તમે 1:30 વાગ્યાનો સામાન લેવા ગયેલા અને તમે ખાલી હાથ આયા પાછા. અલે બેટા તારી વાત સાચી નીકળી એટલે હારું એકાય દુકાન જ ખુલ્લે ના નીકળી. એટલે તમે કહ્યું તમે સાચું ના માન્યું કે ના ખુલ્લી હશે. તો બધી ગામની જેટલી દુકાનો ને બધી ફરે મને એકાય દુકાન જ ખુલ્લી નહીં. તમે મેં કહ્યું તો ના માન્યું. હવે લેવડા ઘેર ખાઈ લઈએ. શું થયું? તું ઘેરથી ચમ ખસ્યો? એટલે મારા મનમાં એવું હતું કે તમે સામાન લઈને આવતા છે વધારે પાસે તમારે ઉચકાઈ ના ઉચકાઈ એટલે હમો લેવા આવ્યો. એટલે આ ગધાડા શ્યાજ બુદ્ધિ છે તારા? અત્યારે ચેર લૂંટારા જેટલા બધા પડ્યા છે. એવું વાંધો નહીં ટેન્શન નહીં. હું ઘરનું બાયનું અડકાઈ લઈને આવેલો અને હે ને કોઈ આગળ પાણી ઢોળી દઉં એટલે કોઈક ચોર આવતા ને પગનું નિશાન પડી જાય એટલે આપણે ખબર પડી જાય. શું બરાબર પગ ના પડે બધા પડે પર રૂપિયા જતા રહેશે તો હું પડે તારો બાપો પડશે. હેર ફટાફટ આવે. મેં તને કહેલું ખરું હલતો ના હું માર આપે આઈ જઈશ લઈને જવા દે ફટાફટ. ફટાફટ મંગા. આ તો પૈસા સવાલ છે બેટા. તે મોટી ભૂલ કરી. શું કરું? કઈ પાણી રેડેલું કઈ રેડેલું કઈ રેડ્યું કઈ પાણી? હા એટલે મારા હારા મંગા આ પગલું કોનું હે? એટલે હારું મેં રેડ્યું કે કોઈનું પગલું નતું મેં પાડ્યું નહીં. હા રે કોણ કર ફટાફટ તું જો પેલા પૈસા નું આપડે તો ચિંતા વધી ગઈ છે. આડાવરી ના થઈ ગયું હોય સારું. કાકા ભગવાન મેં પૈસા મેળવે છે તમે પૈસા જ નહીં યાદ હતો. જે વિચારેલું ને જ થયું બેટા. લે હારા શોધ થાય કરશો કયો? સોના પૈસા ભેગા કરવા પાસે મારી રહેવાનું સપનું હતું. હવે તાર બાપાની ઈચ્છા કરવું પડશે કાકા. હવે આ તાર બાપાની ઇજ્જત જવાનું બેટા. બહુ મોટી ભૂલ થઈ કેવું ક્યાંથી વાર નીકળ્યો. મેં તો ના કહેલું. વધુ ને કાકા આપડે જે પગલું પડ્યું હોય ને બધા લાઈન ઉભા રાખીએ તો અહીં ખબર પડશે કે કોણ પૈસા ચોરી કરી ગયો આપડા. એ વસ્તુ છોડ બેટા. તે કોમ કર તું રોના કાકા ખાલી બોલાય લાય. હારું હું રોડા કાકા બોલી લાવું. હાવ તમે બેસો શાંતિ. હા વહેલો આવજો બેટા. નતું વિચાર્યું એવું થયું. આ છોકરાના આશા માપા હાથ જોડીને તમને બધાને કહું છું કે કોઈ છોકરાના આશા રાખ્યો નહીં. પોતાની જવાબદારી પોતે રાખજો. આવું આલશો ને તો આવું થશે અને તમારા સપના પાણી ડૂબાઈ જશે. એટલે મહેરબાની કરી કોઈ છોકરા પર વિશ્વાસ કરીને કશું આલશો નહીં. મેં આલ્યું જો મેં આલ્યું આ વેવાઈનું સપનું જોયેલું સપનું તૂટી ગયું. હવે આ શું કરું છું? અહીં રૂપિયા લાવવા મોંઘમેરી. એટલે હારું શું મારા કાકાના પૈસા ખોઈ જાય 2 લાખ રૂપિયા. રોણા કાકા મારે ફટાફટ જલ્દી તો કેવું પડશે હારું. પણ આ તો મારા કાકા કોઈ એ લાગે છે દુખા. રોણા કાકા એ રોણા કાકા ઓ તમે પેલા ફટાફટ માર ઘેર હેડો. એક તો ઉપાધિ થઈ છે. શું ઉપાધિ થઈ છે? એટલે એક તો જે લગન કરવા 2 લાખ રૂપિયા જે ભેગા કરે ને એવા ચોરી થઈ જાય અને મારા કાકા તો બરાબર ને દુખી થઈ જાય રડે હે. ના હોય એક જ મિનિટ ઉભો રાખ્યો. તમે વહેલા હેડો. ઓ યાર આ તમનું આવું થઈ ગયું. મને ચોરી કરનો છે એટલે ખબર નહીં તા શાકભાજી લેવાનું બધું લેવા જવાનું ક્યાંથી લેવા. એટલે એક તો મારા કાકો અનાજ કરે ને એવું બધું લેવા ગયેલું જોવા આવવાના હતા એટલે. પણ હારું તો એમને હોમે ગયું તો લેવા. એવું થયું તો બુડા આયા પૈસા કોક ચોરી કરી નાખ્યું 2 લાખ રૂપિયા. લાલભાઈ લાલભાઈ આને તું વાપર્યું. તમને શું કહેતો? હા પેલું જે રહેવાનું મહેમાનનું કહેતો ને હા બંધ રાખો થોડું કેમ? હા એ તો તમારે મંગે મને કીધું કાકા આનું તમારે 2 લાખ રૂપિયા ચોરી થઈ ગયા. એટલે આરોપ તો આપડે બે ભેંસો નથી. હા તમે કહ્યું કે મહેમાન રવિવારે આપડે આવવાના મંગન જોવા બરાબર. હોય આ મહેમાન આવે તો થોડું પૈસો ટકો જોવો ને લગ્ન માટેનો. જોઈએ જોઈએ ને. આપડે મહેમાન આવે ગમી જોઈએ હવે એમ તારીખ લે લો. હા હવે એમને ખવડાવું પીવડાવું ને બધા ખર્ચામાં કરવાના ને.
એટલા માટે મેં 2 ભેંસો વેચી દીધેલી. 1,60,000 રૂપિયા હતા. 1,60,000. હા. હા. તો હું આવીને ડાયરેક્ટ આયેલા વેપારી, હા. અને વેપારીએ બચારાએ મને કહેલું કે લાલભાઈ જોવો કે આ પૈસા હે ને તે કોને મેલ દો, અત્યારે ચોર લૂંટારા બહુ પડ્યા છે કે. તે મને ખબર હતી તે એમને મને ઘરમાં જ આલ્યા બચારા, એ બહારે નહીં આલ્યા. તે અંદર ઘરમાં આલ્યા અને મેં ઠેકોને મેલ્યા. મેં 5,000 રૂપિયા લીધા અને હું દુકાને ખાલી બધું સામાન લેવા ગયો. તો મેં મારા મંગાને કહ્યું બેટા તું અહીં જોજે, ચોર લૂંટારા બહુ પડ્યા છે અત્યારે. એમ કરીને હું ગયો તો એમ કે મંગોય પણ મારે શોધમાં આવ્યો તૈયારીમાં કે મારે કાકરે લીધું હશે લુસકાઈને, એમ કરીને એવો આવેલો. હવે છોકરું તો શું, છોકરા જેવું જ નહીં સારું. એટલે પણ તારે કમ્પ્લેટ યાર તારું બારું મારી ના જવાય. લે મેં આનું વળકાઈ દીધેલું. મારા મનમાં એવું હતું કે હમણાંથી ઉચકાય નહીં, હવે એમની ઉંમર થવા માંડી એટલે હું આમાં ઉચકવા ગયેલો. તમે છોકરાની વાત બરાબર છે, પણ મારી વાત સાંભળો. હા હવે તમને શક કોણ કોણ પર છે એ મને કહો ખાલી એમ. જો પહેલી વાત એ હા. કે પેલા નાથુજી તો હતા ઓલરેડી કે લાલભાઈ પૈસો આટલાની વેચી આટલા રૂપિયા આયેલા, અને એવાય મેં ઘરમાં અમે રૂપિયા આલતેલા ને હા. તે કરી એવાય હંગાત જ હતા અમારે હંગાત. હંગાત અલ્યા, તમે બુડો અને- પૈસા મૂકે એટલે માણસ ને ઘરમાં હંગાત લે જવાય. પણ એ વ્યાપારી જોડે હતા એટલે આપણે તો મારા બહુ કહેવાય ના ને એમને. અને મને થોડી ખબર હતી કે આવી રીતે ચોરી ભાઈ થઈ જશે. હવે એ તો સારું નક્કી ના કહેવાય. અને કયા બીજી ટાઈમે વખત કયું થઈ જાય. આપા ઈ જીતુભાઈ આયા. જીતુભાઈ બતાવેલા? હા, અને જીતુભાઈ આયા ને ત્યાં તો ફરક મારતો નતું. મારે કે સખ્તો ખાવા છે ના તેમ કહેવાય, પણ મારું પર તળ્યું ચાલે થોડક. તો મેં મારા છોકરાને કહું મૂકું અને કાઢી મેળો તો ખોટું આવું ખુશીના દાડા મૂકું આવે ખોટું. એટલે મને તો સારું સખ્તો થાય છે બે ઉપર. એટલે અમને ચકતા ખાવા હતા એમ ને? હા એટલે એવું લાગે એવા એકલા ચકતા ખાવાનો પ્લાન કરી દીધો. સારું ચોરી કરતા તો એમને કરી. સારું, મારી વાત સાંભળો. હા હવે તમારે મંગાને મોકલો નાતુજી અને બરાબર. જીતુભાઈ બોલાય લાવે એમ. તે મારી ગણતરી એવી જ હતી. જો હા બે એ બે ઉપર તો મને સખ્તો છે. હા સાચી વાત. એ બે જોનતેલા હા એ બે ઉપર જ શક છે. એવા આવે હા તો આપણે શક દૂર થઈ જાય. થઈ જાય ને. બેટા મંગા હા એક કામ કરતું બોલો, નાથુજી ને જ આપ્યા હતી. હા નાતુજી કહ્યું. નાથુજી કહેજે કે રોના કાકા અને મારા કાકા બે બેઠા છે અને તમને બોલાવે છે, તમે હેડો. શું કોમ છે એ મને નહીં ખબર ગઈ, તમે હેડો પેલા તો એમ કહેતી. એટલું કહીને દઈ દે બરાબર? એટલું જ કહેજે, બીજું કશું કહેતો નહીં. નહીં. અમે આગળ જે કહેવાનું છે એમ કહી દઈશું. અને પેલા જીતુ કાકા દેતા જ ને જોડે જોડે તા. હા? જીતુ કાકા એક કામ કરજે, હા. પેલા નાથુ કાકા તું કહેતા આવજે, હા પેલા નાથુ કાકા આવશે પછી તું જીતુ કાકા ને કહેતા આવજે. હારું બરાબર, બે કાકા તારા અહીં લાવવાના હે. હા લેતા આવું. હા, આજે ફટાફટ કામ કરી દે આટલું. હા દેતા આવું. ચોરી કરતો તો તારી બહુ મોંઘી પડી જાય ને. આ લાલભાઈ ને ચોરી કરવી એટલે લોડાના ચણા ચાવા. હા અહીં અમને ખબર નહીં કે અમને કેવી જગાએ હાથ માર્યો છે. આ તો ફોરિયામાં હાથ ગાળ્યો તો ફોરિયા. હા આ તો ખરહોડી થોડી હે. હા આ તો કોંટા વાગશે ને તાર ખબર પડશે. હા ને વળી. અને આ ચોર પકડ્યા વગર તો આપણે રહેવાનું જ નહીં. અને તમે ચિંતા ના કરજો, પેલા એ બેન અહીં ખાલી આવા દો એમ. હા એમને પૂછીએ પછી શું કે છે ભાઈ પેલા જોણી લઈએ એમ. પછી એમને કઉ છું. મારો છોકરો પહેર્યો એટલે બધા વોશમ આવ્યું. હા હે? આ લાલભાઈ આ તમારી- એમને લાલભાઈ વેવાઈ બને બધા વોશમ આવ્યું. એ જ વોશમાં આવ્યું. બરાબર તમારી વાત છે. એટલે હું પાડો વેચું, પાડી વેચું, ગમે તે વેચીને હું ખર્ચા કરું. હા તમારે તો મેં હાથ મારવાની જરૂર હતી એમ. હા, એટલે એમને આવા આવવા દો ભાઈ. આવા તમારો છોકરો ગયો જ છે ને, હવે આવે બોલાવીને એટલે એમની વાત શાંતિ જ કરવાની. બરાબર બરાબર. એટલે હવે ચોર પકડીએ. આવો આ હારું નાથુ કાકા ઘેર તો હું આવી જશું. હવે એમને ફોન લઈ પટાઈ તો લીધો જવા જ પડશે મારે હવે. નાથુ કાકા નાથુ કાકા હા બોલ. એટલે તમારું કોમ પડ્યું છે. શું કામ પડ્યું? મારા કાકા અને રોણા કાકા બે તો બેઠા છે, તમને બોલાવે છે તમને. એવું? હા તું જાતા હું આવું. હા હારું વાંધો નહીં. હા. પા પહોંચી જજો વહેલા. હા હા પહોંચી હા મારે બીજું કોમ છે એટલે. એક જણ તો હાથમાં આવી જશે.
હવે વારી છે જીતુ કાકાની. હવે એમને ફોલે પટાઈ લઈને આવજો તો તમે. હારું લાલુભાઈ 2 લાખ રૂપિયા તો કર્યા છે પણ હારું બોલાવતા છે શું લેવા મને? હા હેડે જવા તો દે. જે હોય એ જોઉં છું. હવે જીતુભાઈ ની વારી છે. હવે જીતુભાઈ ને મારે હે ને ફોલાઈને તો લે જવા તો પડશે જ ઘેર સુધી. નાથુ કાકા તો ગતા રહ્યા છે. હવે જીતુ કાકા વારી લે હડાવો. જીતુ કાકા ઘર આવી ગયું છે. આઈ ગયો છું. જીતુ કાકા ઓ જીતુ કાકા બહાર આવજો. કોમે થોડુંક તમારું મંગા કેમ આવ્યો તો અહીં ભૂલો પડ્યો? અલ્યા નાથુ કાકા માર કાકા અને રોણા કાકા માગેર બેઠા છે. તમને બોલાવે છે કોમે તે. એવું છે? હા હારું હેડ જો હેડ. હા રૂલે હડો. એકદમ શું થયું? એકદમ બોલાવા મોકલ્યું? એટલે એ તો ભાઈ મને નહીં ખબર. તમે હેડો જ ખરા તો હજી ખબર પડશે હવે. એવું છે? હા હા હેડો ને. હા હેડો આગળ. હવે તાર તો લગ્ન થશે નહીં? થશે વાર લાગશે એમ. પણ હું તો છે ને મંગા હા ઘેરી નીકળે હવારમાં આવા હા તો એને મને ખબર પડી ગઈ લ્યા મેં કહ્યા કહ્યું તો કહ્યું અમે આ જતો કહી દેશી હા એટલે ત્યાં ઘેર આવેલો પણ તાર કાકા સમજાવતો નહીં જીતો હેડો ઘેર હેડો હેડો. અરે જઈએ ઓ જીતુ હો નાથુજી એટલે આ લાલગીન ઘેર એટલે હું બોલાવાઈને ઘેર આયા. મને બોલાવાયેલો. એવું? ઓવે. યાર એકદમ શું થયું છે મને ખબર મંગા મને તો નહીં ખબર પણ હેડો તમને ઘેર બોલાવા ગયા લાલભાઈ બીમાર થઈ ગયા છે અરે ના ના એવું કઈ નહીં. તમે ઘેર તો હેડો. ઓહો રોણજી કોઈ છે તમે રોણજી રોણજી શાંતિ છે ભાઈ સ્વાતિ ભાઈ શું થયું શું થયું દુખી છો જો વાતની એક જ વાત. પણ આપણા ઘેર ચોરી થઈ છે. તમને ચોરી થઈ ગઈ. આપણે પેલી 2 ભેંસો વેચી ને 2 લાખ રૂપિયા મારા ચોરી થયા છે. બરાબર. એક વસ્તુ એ પેલા તમે જોણામાં વેપારી આયા અંદર આવેલા કે નહીં? બરાબર. હા એટલે મને તમારા ઉપર શક છે. મેં લેવાનો હું તો આવ્યો નહીં તમારે ઘરે એ આવ્યો પછી તો આવ્યો નહીં એટલે મોટા એવું નહીં કેતો પણ મને તો શાક હોય ના હોય. શાક મારો દૂર કરવા તમને બોલાયા છે. અને બીજા વાતમાં તમે આવા બીજા નંબરમાં. એ લાલુભાઈ મારા પર શક કર્યો તમે આવ્યો એટલે તમારે ઘેર આવવામાં આવ્યો એટલે એટલે પણ શું કરું? આમાં એવું થયું એટલે ભાઈ શક કરવું જ પડે ને મેં ચોરી કર્યા પૈસા એવું લાગે તમને ભલે જીતુભાઈ એવું નહીં કેતો. આ તો 1-2 રૂપિયાની વાત નહીં. 2 લાખ રૂપિયાની વાત છે જીતુ કાકા. હા આ તમે આયા તમે બહુ કુત્તેલા એટલે તો તમને બોલાવાયા. કાઢી મેલો એક જ આવે ને મારે કરવું હતું તા તો. ચકતો ચકતો ખાવા તો ચકતો. ના ના ચકતો ખાવા હતો તાર તો એટલે લાઠી લાઈ. હું તો મારા ચક્કા ની વાત કરું ને ચા વાળી આ તો તમે મોટો છો એટલે થોડુંક સન્માન થી વાત કરો. શીખવી યાદ રાખજો. હોય ઉભા રહો શાંતિ રાખો હવે તમે લીધા હોય તો કહી દો યાર મેં આ તો રૂપિયો નહીં લીધો રૂપિયો નહીં બરાબર પણ સારું હવે માન છતાં આવું અંગા જરા પટલી કમાયા ઓહો એ તો ભાઈ આપણે છોકરો બાબરો આટલી ઉંમર ના શોભે મગ એટલે ના શું શોભે હવે એમનો છોકરો ભાઈ ના આવે બધું શોભે અરે એ તમારી આતી વાત પણ આવે તો ચશ્મા પહેલા 5 રૂપિયા બધી પા એમ કરતી લેવાય એટલે વબરો મારવા તમે લીધા એક નહીં લીધા એમ રૂપિયો લીધો નહીં એમનો કાલે આ ઘેર એમના હોરા મેં ઘેર આવેલો બસ બેહીન વાતો કઈ ના ગયો બેઠો કાઢી મેળ્યો મને મંગા કે તમે કીધું ને બધાનું વાંચવામાં આવે. હા તમારી વાત બરાબર ગમ્યું ને? પણ આવું મારી વાત વાપરો હા, યાર. કશું હતું નહીં તમે લીધા હોય કે ના લીધા હોય પણ અમાર જોડે હે ને સારો ભૂવો છે હવે એમના જોડે જઈએ જે બોલા અમે રૂપિયા લીધો નહીં તમે રોણાજી બહુ બોલાશો ને એટલે માપમાં એમ ચોરી થાય હે એ પૈસા 1,60,000 રૂપિયા તમે લેવાનો થાય છે ચોરી તો તમે શું કૂદો છો બહુ અરે એટલે મારો પણ છે. હા લે આમ તો જીતુભાઈ માં બદલ છે એવી વાત નહીં કરો. અમે આવું ઘરે આવું ગયા છે બરાબર છે. બોલાવો ઉભા રહો, તમે આપણે પણ તો આવવાના? આપણે કઈ તમે આવવાના એમ કહો. આવવાના જ નહીં. અમે તો તૈયાર જો બી તો હા અભી જવે જીતુભાઈ બરાબર. આટલા દૂધનું દૂધ, પાણીનું પાણી. હા. આટલા લાલભાઈનો તો આગો આતર કાપી છે. એકાદ પડશે તો એટલે એવું ના ચાલે લાલભાઈ એવું ના હોય આપું જોઈએ અમાર પર આવું કરવાનું લાલભાઈનો તો આગો ઉકાળ આંકડા ભેગો થઈ જાય. લાલુભાઈ બહુ શાંતિથી વાત કરો તમારું ઘર છે એટલે બહુ
ખબર પડી ને તમને? એટલે 2 લાખનો સવાલ છે. 1 રૂપિયાની વાત નહીં. તમે આવા તૈયાર છો? લાલભાઈ, પણ મૂળ મેં લીધા હોય તો હારું ને આ. એક કામ કરો, એ બે આવા તૈયાર છે, એમ મને કહો. હવે મેં તો તૈયાર. તમે અહીં બેહો. જવું હોય ત્યાં શાંતિથી બેહો, મારી વાત સાંભળો. પેલા આવ્યો હે ને હલવાઈયો હે એટલે નાટક કરે હે બધાય. આ બે આવા. જબ્બર હલવાઈયો એમાં મજા આવશે હો. અત્યારે તમે મારે ઘેર આયા એટલે મેં મહેમાન તરીકે, બરાબર? એટલે અમે તો મહેમાન એક વાત તો સાંભળો, આ મારું તમે આ રોનોથી બહુ બોલે છે. હવે તમે મારી એક વાત ખબર હો, વાતની એક જ વાત. હવે મારું ખૂન ગરમ કરશો ના ખોટ. તમે બેહો પેલા એક વાત કહો. પણ આ રોનોને બાકીની અંદર તો વાત કઈ મજા નહીં આવે. બેહો. એટલે યાર એ જમા જમવાની વાત કરો એમ. એક જ આવના નહીં રહો. એક જ ઉતાવળ નહીં હાલે ને તો આખી જિંદગી રાહો બચ્ચા ખાશે એમ. લાલુભાઈ સમજાય તો તમારા ભાઈ બનશે એટલે કશું બોલતો નહીં હું. વસ્તુ ખબર? તમે લડવા આવ્યા છો? 100% ચોરી તમે કરી છે? એટલે પણ ના તુજી તમે કશું બોલતા જ નહીં. પણ ચોરી કરી નહીં ને અમે. મેં તમારો ભાઈ બોલો વાત સાંભળો લાલભાઈ. મેં તમારું રૂબરૂ પૈસા અપાયા કે ના અપાયા? હા, ચોરી ના કરી હોય જીતુભાઈ, બરાબર? તો આટલા બધા ખેંચાવા ના દો. તો જીતુભાઈ એવું જ તમે કરો છો. અરે પણ આ રોણોથી જેટલું બોલ. લાલુભાઈ કશું બોલते નહીં. પૈસા વાળાના પૈસા તમે ના તો બોલો. પૈસા વાળાના પૈસા પણ તમે ચોરી કરી કે નહીં કરી? ના કરી હોય ને તો મારી એક વાત કહું વાપરો. એક જ વસ્તુ વાપરો. જીતુભાઈ, હા. આદમી એક જ વાત. તમે કોઈ મંગાવી છે સંબંધ કરવાનું વિચાર્યું? કોઈ તમે અમન કો ખાલી બારમાં હગો આવે તો પણ બતાવો ને. આટલા બાર તો ત્રણ આયા. આ 18 વર્ષનો મારો મંગો થઈ ગયો. અરે પણ એ તમારી સાચી વાત. બસ તમારો માંગો પૈણી જાય ને હા. તો અમને તો બહુ સારું. બરાબર, બહુ સારું. તમારી વાત છોડો તમે. નાતુજી, હા બોલો. તમે માર મંગાવી છે વિચાર્યું કોઈ દા? લે આ મેં 18 વર્ષનો થઈ જશે આજકાલ કરતો કરતો. લે આ પણ મારા ઘરમાં હતો તમે બતાડો. મેં તમને કીધું કે પૈસાનો ટેકો થાય તો હું કરે છે નતું કીધું. એ વસ્તુ મને ગમ્યું તમારું. હા. બરાબર. આ રોનાજી તમે એમ કહો કે રોનાજી તમારો બોલવાનો શું હક છે? લાલભાઈ નો પ્રશ્ન છે એમ બોલ્યા ને મેં બોલ્યા. હા. આ બધો પ્રશ્ન એમનો છે. એમને હકુ બતાવ્યું મારા છોકરાનું. એમને વિચાર્યું આ ભાઈબંધ કહેવાય. હા, મેં તો ના કીધું. હવે હા. મેં ટેકો કરવા નતો કીધું તમે. રોણોજી તો બહુ હગો છે બાપા. એટલે રોણોજી તો બતાવે જ ને. હા. અરે એમના હાડો ને ફોન મારીને એમને જુબાન આલી છે, એમને ઇજ્જત ની પડી છે. પણ એમના હાડુ ભાઈ એમના જેવા એટલે એમના વ્યક્ત તો બતાવે ને. પણ હા. આ તો અમાર અમે હગો આવે તો બતાવે. અમે કોણ જુગેર છીએ? તો તમારે વિચારવાનું કે લાલભાઈ નો આટલો મોટો સારું, આ બધી વાત છોડો. હા યાર, પ્રશ્ન શું છે પેલા એમ કહો. કશું રોનાજી કાયદા ફટાક દે ને. અને આપણે પ્રશ્ન એવો છે હમ. તમે પૈસા ચોરી કર્યા કર્યા કે નહીં કર્યા? એમ જ કહી દો. એ અમને કહી દો. લાલભાઈ તમે એટલું કાયદા તમે બે જણ બોલી જાય, એટલું બોલી જા હા, પેલા. અમે બે એક વાત કરી તમને ત્રણજી. અમે બે તો ચોરી કરી નહીં. હા, હારા મેનો ભૂ હોય તો બોલાય લેજો. બરાબર ને? એટલે દૂધનું દૂધ ને દૂધનું ખુવાણી. હા, એ તમારી વાત બરાબર. બોલો આવું આપણે ભૂવા જોડે જઈએ. લે હડો. હા, તારે વારી. રોનાજી, હા. એક વસ્તુ વાપરો. બહુ સારો છે ને. હા સારું. એટલે ભૂવો જે હોય તમને હા. ખબર ગમે તેવું હશે ને ગમે તેવું હા. એટલે એવા બધું હાથું કરી દે. વાંગી ના કરે. એટલે બધી આપણી policy હોય કહી દે. ના એટલે આમ ચોખ્ખી કહી દે એમ. આપણે આ શું કર્યું તું નહીં. જીતુભાઈ, હા બોલો. બોલો. જો રોનાજી ઘરમાં એવો બહુ છે, હા. ત્યાં જે ઘટના છે ને, બહુ એટલો પાવરફુલ છે, એટલો. અરે એમાં તો અરે એમ નહીં કેવા માંગતો. બોલો. અરે મને દુખે કેવો પાવર છે તમે બોલો. એમ નહીં કહેતો, મારું આ 2 લાખનું દુખે એટલું છે. ના તમે ચિંતા ના કરશો લાલભાઈ, મારી વાત સાંભળો. આપણે તઈ એમને તઈ જઈશું ને ભુવાજી તઈ. એટલે એવા આયો જબ્બર હલવાઈયો છે. કરે છે શું? ગરમ જોજો. બોલાવે એટલી વાર છે મજા નાતુજી. હા બોલો લાલુભાઈ. સમજાવો તો. તમે હેડો ને બીજી વાત નહીં હેડો. જેમ કે આ નહીં માંગતો તમને. હા અમારા વાણાજી જોડે ભૂવો એક એવો છે. એવું છે કાકા જોઈએ. હા એટલે જે ઘટના થઈ હોય ને, બધું સાચે સાચું કરે. હા અને હા. કોઈ એવો એક નંબર નતો એમ. એક નંબર નો હોય કે બે નંબર નો હોય. મને નહીં દીધું. જીતુભાઈ, આ કાવ. આવ્યું બોલ. અહીં તમે ફોનથી બી આવો એક વાર આવો. આગળ પાસે ના થશો. મને આવી વાત કરે ને જે મને રેવાતું નહીં. ચંપા, ઓ ચંપા, અબે સાલે. મંગા હા કઈ ગઈ લે? એ તો ખેતરમાં ગઈ. નાતુજી મને તો છે ને બહુ હિત થાય. અરે મારા ઉપર દુખણા પહાડા તૂટી પડ્યા અને આ ખેતરમાં ઊંચી નહીં આવ. આવું ના આવું છે ચંપા તો ના. સારું કોઈ
ભાઈ યાર ઘણી વાર હવે તો બહુ કમ પડે ચેન ને કઈ બતાવતી હવે અત્યારે બધું કરી દો કાકા યાર ભૂવા જો અરે નાથુજી, હા બોલો બોલો વેવાઈ બનવાની ખુશી કોને ના હોય એમ જ હોય, હોય, ખાલી. બધે. આ કહ્યું ને અમને વાસણ આવે છે 100%. આ એક જ મારે નહોતો આ ડાબલું નહીં રે આ તસમાનું પહેર્યું ને એ ના તો જે ઓને બુડો જરી કો લે રોનાજી કહેતા કે આ લોકો વાસણ આવે છે. બડી રોણી અને હું પતિ એવું કહે ને તો હા, લગવું નહીં રે બોલાવાના છે. ડાયરેક્ટ ખવું નહીં રે તમે ચોરી કરી હા એમ નહીં કરી તમે મારે શું સમજ્યા? દાદી આપણે decide- ઓય એમ નહીં. આપણે મારા મંગાન વરઘોડો કાઢે ને તો નાટરા વાવવામાં આવી જશે. ના ના તો આમાં ફરું દે હા. આ તો નહીં એક કામ કરો, બુઆ જોડે લઈ લો હળો લે પાછા. હેડા કશું નહીં યાર તમે આ જીતુભાઈ તમે આવું વધારે બોલો એમ ગાને વરી આપણે ખબર પડશે બુઆજી જોડે જઈએ તારે. એમને એ તો લો એક વાર હા રોનાજી ભુવન ઘર છે ને રહ્યું છે આવું. અલે ખાલી તમે હેડો તો ખરા બહુ આગું નહીં રહ્યું બહુ કપડે નહીં મારું. અલે આ લોકો મને કાઢી નાખશે એમ એવું હે ને? હા. બરાબર. આપડે ચોરી કરી હોય તો આપડે છે ને જબ્બર હલવાઈયો છે અને અમે ચોરી કરી નહીં અને અમે કશું થવાનું નહીં પણ હવા કેની ફામો ખર્ચો લે એ કલા હા અલે જોજો કોઈ રહ્યું છે લે પૂછનારું હા બરાબર બતાવો ભુવાજી ઘર આવી ગયું ને એવું લાગે ને? હા આવે હે કોણ છે લે હજુ રહ્યું છે જય માતાજી ભુવાજી જય માતાજી બુઆજી જય માતાજી જય માતાજી ના કલોજી કરતા લે કોણ છે લે ભાઈ જીતુભાઈ ભાઈ જાવ ત્યાં બેહો પેલા જોઈ ના બેહો નહીં બેહું હોય બેહો ને રોનાજી હોય શું બોલે સંભળાવું પડે પ્રશ્ન મેલો આવો આપણો. લે કલોજી હા હવે શું પ્રશ્ન લઈને આયા છે એ તો પૂછવા લે પેલા શું જતી એ ભુવાજી હા બોલો પ્રશ્ન એવો હે આ તો વાડીઓ ગટુ હે ને મારે ઘડી આયા કરે છે એવો જ છે આ ભાઈ હા હા બુઆજી મારી વાત હવે બોલો બોલો મગરા ભુવાજી એટલે મારો પ્રશ્ન એવો હે કે આપણે લાલભાઈ ના હે ને પૈસા ચોરી થઈ જાય એમ 1,60,000 એવું છે હા એટલે આ કલોજી હા કાશી નામની માતાની બે અગરબત્તી લે કરી આવો લ્યા અગરબત્તી કરો. હાજી હાચું જણાવશે ને? લે હાચું દે લે તમને એવું લાગતું હોય તો મારા પારે આયા છો તમે તમને આશરો વગર આશરે આયા છો ને તમને હા. નિરાશ થઈ નહીં જવા દો લ્યા ખરો ખરો. તમે 1,60,000 રૂપિયા ચોઈ લાયેલા એવો હું તમને કહું લ્યા એટલે મારે આજે આવું ને ધૂનવું ના કમું લે તમે મારા પારે આયા છો ને તો તમને પાછા નહીં જવા દો હા, ભુવાજી, એવું વાત છે. બોલો બોલો આ બે જે હા આ નાથુજી હા નાથુજી એ બે મારા ઘેર આયેલા એમના પર મને શક હતો એટલે હું આઈ લઈને આવ્યો છું. સાચું સાચું જણાવજો. આ તો તું મારા શક કરે છે ને? ચાવલ છે. તું જે શક કરે એ શક તારો નહીં લે એ બે બાળકોએ નહીં લીધા પૈસા લેનારો તો બીજો કોક છે અને જે બે તે પૈસા લાવ્યો છું ને એ બે તારી ભેંસો વેચી તારા છોકરા લગ્ન કરવા હતા તું લાવ્યો છો તમારું નક્કી હોય ને મોણું મોણું હો રોનાજી આ ભુવાજી. કાશી નામની માતાનું ધૂળવું નખવા લ્યા બરાબર બરાબર મને લે. એ પૈસા તારા તો મેલેલા એ મને ખબર હે ગોદરેમ તે પૈસા મેલેલા તારા મંગા કાઈ ગયેલો તું પણ મંગો તારો હે ને બરાબર બરાબર. એ મંગો તારો મંગો તું કહું મંગો કરો પણ મંગો તારો નહીં લ્યા એ તારા પર વિશ્વાસ જ નહીં કરતો એ પૈસા ઉડાડવાનું કામ કરતો રહ્યો ને બીજો લાભ લઈ જ ગયો છે લ્યા બરાબર બરાબર ભુવાજી બરાબર. આ તમે જેટલા પૈસા કીધા એ બીજા ભાઈ જે જીતુભાઈ ગયા ને હા. એમને બીજાને કીધું છે એવું છે હવે એ પૈસા લઈ જનારો બીજો છે એવું છે એવું છે એમ ને? તમારા ઘરની આગળ બે કુંભીઓ છે ને હા છે એ હારું મારા ઘરની આગળ કોબીઓ ભુવાજી તમને જો ને ખાડો 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 ભુવાજી. આ પૈસા લઈ જનારો તમને નામ કહું છું લ્યા હા, તમારા ગામમાં તમારા ફળિયામાં તમારા ઘર સામે એક પાછળ નામનો એક વ્યક્તિ રહે લ્યો. એવો તમારા પૈસા લઈને નાઈ ગયો છે અને એવો એના લેર કરે છે તો મેરામાં દાબેલી ને પકોડી બધું ખાય છે ખરો 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 મારે ખરો. ભુવાજી. જો તમને એ મળી જાય ને આય આય હાચો પડ્યો આ તમે એને કહેજો કે અરે પૈસા- ભુવાજી
હા એક બોલ બીજું બાળકા. વસ્તુ છે હા ચોરી કરતો એનું પગલું પડ્યું છે ને પડ્યું છે ને પડ્યું છે. એટલે આ પગલાની વાત શું કરું તને હાચો મોણા કહી દીધું હવે પગલો મારે શું કરવું મને પગલું બરાબર, દેખાય છે પણ બુવાજી કદાચ ક્યાં અમે લાવીએ ને તો આમ ડાયરેક્ટ તો મોના નહીં પણ પગલું પડ્યું છે આગળ પગ અમે મેલાવીશું અને ચોર પકડાશે. આ તો 1-2 રૂપિયાની વાત નહીં બુવાજી, આ તો રૂપિયા 1.5 લાખની વાત છે. 1.5 લાખની મારા મંગાન પૈણાવા હતું રાતો મેં ભેંસો વેચેલી. એટલે તારા મહેનત ના પૈસા હું ઘરે નહીં જવા દઉં લ્યા એવું જ જોવા માધવી. હવે તમે ખાલી જઈને હા. બાદશાહ ખાલી પકડજો અને બરાબર. બાદશાહના ઘેર જજો ને બાદશાહ તમને હોમું મળે તો વાંચો લે કે મારે કાશી નામની માતાનું આવું નકો અને મારા ખાલી મારા સેવક ને એક જોડી લુગડો લાવી જો લ્યા હા ખરું આખી કોમેડી બજારો એકલો ફરે છે લ્યા બરાબર. એને લુગડો લાયા જો લ્યા બીજું કશું ના કરશો લ્યા એટલે આવા બુઆ તો મેં હે ને 56 ને 56 જોયા આવું ખાલી ખાલી ઢૂંઢો તો મને આવડે. એટલે આવું તો હે ને નાથોજી હું કર દો પણ આ તો શું ના વણી ના રોણિયાના તતી હા હવે ચાદર ઉડે તો ખાલી હતો મને આવડે નાટક મોડ્યું રોણિયો એવો આ પેલો એને મંગો એવો હે શું કરવાનું આ તો? ખાલી ખાલી બધું અને કલા હા એટલે આપડી મસ્કરી થવા મળી લાગે છે એટલે પેલા 2 જણા વાતો કરે જીતો અને પેલો નાચ્યો લે બતાવ લે કાલ હવાનો તો સુરત ના ભરાવ લે અરે હમણાં મસ્કરીઓ કરી છે ને હવે હમણાં કાલ હવારે બતાવ લે બે ભેંસો લે સ્વાધી ગોધી છે ને એ ભેંસો એક હવારે મૂકી જાય ને તેમને કહેજો લે કે હવે આવા કાશી માનું નોમાં એવું થાય ને વોટ મેલું જ નહીં, હો. વોટ નહીં મેલું જોજે. ગામડાની જીભ છે બોલી દેવાય. એટલે એમને બેને બહુ ચરબી ચડી છે હવે એ બરાબર આવું થાય ને માથે બાવો લાંબા થઈને માગો આમ માગો આમ વાપસ આવ. એટલે ખબર હા, જો. ભૂલતું હોય તો માફ કરી દે, હવે ફરી ભૂલ નહીં થાય, ભૂલ નહીં થાય. હારું લે આટલી વખત ભૂલ કરો હું માફ પણ ભાઈ મારા પારે આવા તો લે આવું બધા બોલતા ના લે હા કાશી માં, હા બોલો કાશી માં કી જય. બોલો કાશીમાં આરતી. જય. બોલો કાશીમાં આરતી. જય. એટલે ભાઈ લે બીજે બધે લે પારખા કરજો દેવના પારખા ના કરતા લ્યા ખરો. નકર વખડા જતા રહેશો લ્યા મહારાજે, હા માફ હવે મને આ એક વ્યામ છે. હા, બોલો અરે મારે આ સીએ ચરોતર કોને રહી? હા ત્યાંને હાલ. હા આવો તો ચેટલે ને ચેટલે. મારી તું કે કેટલી પ્રખ્યાત થશે? એટલે આ દુનિયાની અંદર તમારો ડંકો વગાડે છે લ્યા હા. અને તમને કારા ગાડી વાળા કાચની અંદર ના ફેરવું તો લે મને કહેજો લ્યા અને જે દાડે તમારું આખું સપનું પૂરું થાય ને હા. એટલે મારા પાડે આવજો લ્યા અને મારા સેવક ને એક જોડે લુગડો લાવજો લ્યા મારા કાશીમાં આરતી. એટલે કલાજી જોવા બીજો કોઈ પૂછવાનું છે લ્યા મારે જવાનો ટાઈમ આવી ગયો છે લ્યા બરાબર. આપણે રજા લઈ લો હેડો. એક મિનિટ. હા પૂછી લે રામભાઈ હા મારો ચોર કયા ઘરમાં? એ ચોર તું જતો છે રસ્તામાં આવતો તમને હોમે જ મળશે લ્યા એવું એ મોજ મસ્તી કરતો આવશે તમને ખબર પડશે કે આ ચોર છે લ્યા હું નોમ હાથે તો કીધું તમને હું શું કહું લ્યા કાશીમાં આરતી. પવાલાલ દો, પવાલાલ દો. ઓહો ધતિંગ તો દો હમણાં. હવે નાટક કરે એટલે નાટક છે આ તો એમનું મોનવું પડે અમારે. ખાલી ખાલી અમારે બધું પણ લોણિયા તો હું એક નંબરનો. ખબર? ભાઈ બના હાથમાં જો તમ ના ખાલી ખોટું તમને હવે આપણે ફટાફટ જો. રસ્તા મળશે હવે. અચ્છા, રસ્તામાં મળશે. બરાબર, જોર છે. બરાબર, સજા બધો ના બરાબર. અત્યારે મેં કહું માફ કરું. માફ માફ કશું નહીં. માફી તમે માફી માંગે મોદી આપણે અને હવે સુધી હું કહેવા શું માંગુ? હવે પણ તમારા તારા ઘરનો ચક્કો નહીં ખાવાનો ફરી. ટક્કો તો ખાવા દે દો. તમે સચુકો કરો તમારું પર સારું માફી માફ કરજો. અરે તો ભૂલ થઈ જાય એમ નહીં, જો આ ભુવન પારે આપણે આવી જાય માતાજી. ત્રણેય જોડે થઈ જાય કે માફી મળી જાય. બરાબર. ત્રણેયજી માફી માંગવા જીતુભાઈ જોડે એટલે માફી નહીં માંગુ એમ એમને જ કીધેલું ને ચોર નહીં હા, બરાબર. બોલે ને, એટલે હા, એ તમારો ગુનો ખરો. બરાબર, બાદશાહજીને તમે શું કહ્યું એમ મને કહી દો. ખાલી આ હાચે હાચું બોલી જાઓ. એમ બાપા મેં બાદશાહજી મને મળ્યા જ નહીં. એમ નહીં, માતાજી એ માતાજી જૂઠો નહીં. તમે હાથે હાચું બોલાડો. એટલે ખોટું ખૂન ગરમ ના કરશો એમ હા, ગરમ થઈ જાય તો બોલતા પાડે હા, તમને. બરાબર. બાકી એમને બે ભેંસો વેચી છે હા, તેવાયમાં પૂજા ને પૂજા રહે છે હા. આમ આમ બધું કરે છે
એટલે એક વસ્તુ મારો હવે એક વસ્તુ ખબર નાથુજીએ તો અમારી ભેંસો વેચી આલી બરાબર બધું જ કર્યું. પૈસા ઉપર મેં હાલવાના કીધા તો મારું તમ કોઈ વિચારે વસ્તુ ખબર તમ કોઈને કહ્યું ના મેં નહીં કીધું. તો અમને બાદશાહજીને કહેવાની શું જરૂર હતી? એટલે જીતુભાઈ એવું કહેવાય ખરું ચોર ને લે આ ચોરને બાપા પણ મને ઓછી ખબર હતી બાદશાહજી હવે એવી ભૂલ થઈ જાય લેવડો આપણે જઈએ આગળ બાજુ. ચોર એમ. કશું વાત બીજી એવું કીધો. અને આપણે બાદશાહજી તો જઈએ. હવે જતું રહેશે બાદશાહ પૈસા આપણે વાપરી ભગવાન નાખીએ કે તો બાદશાહજી ખાલી ખોટી ચોર દોલત હતા. આ બૂટ પહેલા બૂટ પકડ તો રે કે હેડો. હારું. અલે લાઠીઓ કઈ ગયો ને ખુદો. અરે અરે મારા લાઠીઓ મળી ગયો આ તો આપણે કોટા કોટા વાગે ને ઓહો. તો પેલો પકડાય ના અને જીતુજી આવી વાતો ના કરી ખાતા આ તો તમે મારી વાતો કરી આફર મારો ગુનો એટલે કશું બોલવું નહીં માર હા. બધો નહીં હા લે હેડો. હવે તમારા ઘેર આવું બરાબર નહીં. લાલભાઈ ચોર જવા દે હેડો. એમ નાય આ લાલાની વાતો કરી લોડાના ચના ચાવા પડે હા ચાલો આપણે પેલા આ વાતો ભોવા 70 જોયા અને 70 બાપા આજે જપ્પણ આઈને જતા રહ્યા. ચાદરી ઓઢીને ખાલી ઓમ કરે. જૂની કઈ લીધું અમને તો અરે લાગે બાદશાહ જ નથી ને? એવું લાગે આ તો ગયો દેવો હો લાલુભાઈ આ તો ગયો છે ઓય ગયો જ. અરે બાદશાહ આજે જતો નહીં કરવાનો ને કાલે નહીં આજે માર ઘેર કર્યો કાલ તો માર ઘેર કરે હા. કાલ તમાર ઘેર કરે કાલ તમાર ઘેર કરે આ તો રોજના ધંધા થઈ એ વાત બરોબર છે હા. પણ પેલા એમને હોતી લાવો અને છૂટી પડી. એવો આટલામાં જ હોવો જોઈએ હવે આવતો હશે હા. બરાબર ને રૂપિયા વપરાઈ ગયા છે એટલે ટાઈમ થયો ને મેરામ ગયેલી પા ફરવા. હા. મેરામ ગયેલી. મેરા ને એમને નહીં બેહાતા ચકદોરા ને ડાબેલા એને એમ નહીં ખાધા એનો કઈ પા ડાબેલો હે? આજે હે ને જબ્બર મજા આવી ગઈ મેરામ હે ને દાબેલી ખાધી વડાપાવ ખાધો બધું મને ખાધું ના આજે તો 100 રૂપિયા માગે ને બસ સ્વાદાર ભાવ ચાલ કરવાના ને પૈસા કઈ દેના જ ના હતા લાલ્યા ના હતા લાલ્યો મારો બેટો જોડી જાય ને લાલ્યો મારો બેટો જોડે ને તો મારા સોડો ખાઈ નો છે કે ભેંસો વેચીને પૈસા લાવવા છે છોકરાને હગું આવ્યું છે પણ આ હગું ખવા જ નહીં દઉં આનું જોન લાવું છું એટલું જ કે આ હગું કરાયું કોને કારણ કે આપણે હે ને કોકનું લગ્ન થાય ને આપણા પેટમાં વાત નહીં રહેતી અને મને તો બહુ બરી જવું કોઈ કશું બોલતું નહીં હું મારી રીતે વાત કરા કરો બરાબર તમને જે બાદશાહજી આ બે જણ ચોરું ચમ ભર્યા અહીં મારા બેટા જોન તો નહીં થઈ ગયા ને કે બાદશાહે પૈસા ચોર્યા નગર પેલો ગટુ હે ને પેલો રાણીઓ કે તો એક નંબર નો હે ને એના પેટમાં વાત જ ને બૈરો કરતો ગયેલો સખત કેવું લાલભાઈ અરે આ તો આખા મેરા હું ફર્યો તમે દેખાયા જ ના તમે મેરામ ગયેલા હે તા યાર મને મેરાનો બહુ શોખ તમે કહેતા હતા કે પૈસા મેરામ કેમ ના ગયેલા ના વણે બાચાન બધું યાદ મેરામ આવી કેમ ના ગયેલા તમે પૈસા નતા તો તમને એક વાત ખબર નહીં હા શું બોલો પકડા રમો હોવ તો વાકડા રમે છે આ વાકડો હા. 1,60,000 નો નહીં પાછો ને એવું જ લાગે હો ને? હા, રણાજી પહોંચે એટલે તમારો આંકડો 1,60,000 નો પાક્યો હે? એટલે પણ હું એમ તમને કઉ છું કે હા. 1,60,000 નો માર્ગ 50,000 નો જ પાકેલો વધારે નતો 50,000 નો પાક્યો બરાબર હા. 50,000 નો પાક્યો આપણે એમના ઘેર નીકળ્યા બરાબર તો એમની ડોશી તો કેટલી હરખા હતી સાચી વાત છે. મોઢામાં દોત ના મરે ને હવે એટલે અને 50,000 નું બંડલ હાથમાં હતું પંપક ગણે હવે હા અમારે દેખતો અમાર દેખતા એ નાથુજી એ બધા પૈસા ગણે જ ને મેં આલ્યા છે ઘેર તમને શું લાઈ બાર હશે મને ભરે યાર, તમે આ પૈસા લાવો તો સારું કહેવાય. હું 50 આલું 10,000 આલું કે જેટલા આલું એટલે મંગા મોણે મોણે બોલ બોલ ના કરે એક લાફો મારે મોણે દોત નહીં રે કઈ ઓય. આખી જિંદગી હે ને આ બાજરી રોટલો ખાવા જગ્યાએ રહા વાળો ભજીયો ખાવા પડશે ભાઈ બેટા બેટા બંધ થા. ઓય. આ તમારે દર્શન આલો. ઓય, તો ભાઈ મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમે એક જ વસ્તુ તમે અંદર ના વળજો બરાબર આપણે શું ભરી જાય છે વાત છોકરા સમજો આપણે મોટા મોટા વાત નહીં કરતા એ જીતુભાઈ આ વમલો ટેણીઓ એ દેરીએ બેઠેલો મેં કીધું ઘેર જા રાતના 3 થયા તો મારો હમું બોલે પણ હું તો હે ને અરે મારો મંગો છે ને તમારું જે કરું તમારે શું પંચાયત છે? ભાઈ, આમ શું કહેવાય? ઓય, એટલે એવાય ભેગાવા જાય છે મંગાને અંદર જાય. બાદશાહ મારી આજે તો એમ નહીં, ગોબલે બોલી. ગોબલે બોધીને આલીએ, હો, ટેન્શન નહીં. ઓય, વસ્તુ આપણે તમે અંદર ના વળજો. આપણે શું વાત લે આપણે મોટા મોટા બધા તો તમને જ થતા હે?
આપણે શું વાત લઈને આવ્યા અલા, જે વાત કરી મને હાલો, મને બાદશાહ હાલો, મને ચોરી કરી છે. તમે ચોરી સબૂત માર ચોરી કરી તમે જ કરી છે. ભુવા તો જણાયા છે એમ. હા. અમારા ઘેર 1,60,000 ની ચોરી થઈ છે. એમ નહીં. તમે જ ચોરી કરી છે, મેં જ સબૂત છે તમારા જોડે. વેચેલા. સબૂત હા. સબૂત જોવે છે એટલે સબૂત બધું જ છે અમારા જોડે. ચોરી તમે જ કરી છે એટલે મને કહો. તમે હેડો માર ઘેર હેડો. પગલું જ પહેરો, બતાવીએ, હેડો. આવ્યો જીતુભાઈ હા. તમે શું ખાતરી મને કહો કે મેં ચોરી કરે એ એમ નહીં ભુવાજી કહેતો. જોડે ઉભા રહો. એ ભુવા બહુ હતા ધૂની જોયા મેં બહુ જોયા ભુવન બરાબર એમ નહીં. બરાબર. એમ નહીં કહેતો. હા. આ તો તમને એમ નતું કહ્યું મારા ઘેર હા. કે બે ભેંસો વેચીને પેલાનું લગ્ન કરે. તારના જ પૈસા નહીં. તાના જ પૈસા નહીં. અને ચોરી તમે જ કરી. અમે ભુવાજી જઈને આયા. હા અલ્યા મને તો હરક હતો હું તમારા ઘેર આવ્યો બાદશાહ, બાદશાહ કહીશ. હાચું બોલજે. તો. જીતુભાઈ માપે રહો ને કણે ને તમને હોત ગોઠિયા હેડો, કરાવે. અમને ઉઠાડ પડશે, હેડો, માર ઘેર હેડો. ઉભા રહો, હેડો. હાથ વાળા કાઢો. ઓય, હેડો, હેડો. ઓય, હેડો, હેડો, તમે. ઓય, સીધા ઘેર હેડો. લાલભાઈ ઘેર. એમાં પગલું મેલાઈએ તાર ખબર પડી જશે બરાબર દૂધ ના પાણી નો પાણી પણ લાલાભાઈ હા તું નામ મારું હોય ને એને અરે, એ આવું કરતા હો. આવો ભાઈ. તમે ઉભા થાવ પેલા એટલે આ બાદશાહ આ તમે બાદશાહ કહેતા કોણ હતા છે? ને? એક મિનિટ. હા હા બોલો બોલો. લાલભાઈ હા બોલો 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 બાદશાહ કોણ હે તમને ખબર છે ને કોણ ચોર હે ચોર હા, અમને એનો ખબર છે વિચાર બાદશાહ ચોર છે હા. ઊંઘા, માપે રે હા તાર ડોહો બોલે ને ચાલશે નકર સટાક દે રાવ દેશ તમે મંગળવાર વાતો કરો કાકા આ તો મોટા આમથી નહીં બોલતે આમ વિચારો તમ આ તમારી ઇજ્જત નહીં ને એ તૈન ઘણી ઇજ્જત આ ગામમાં હે ને બાદશાહની હે એ તો આખું ગામ જાણે છે તારા ડોહા ને બધા દારૂડિયો કે અને તને હે ને ગામનો કેટા બંધ થઈ જાય કેવો કે ગયેલો માણસ કે આ તો બાપની મારા કમાણી. કાકા કે હે એટલે થોડું કે સોન થવું હા એટલું યાદ રાખજો બાચા કાકા તે જોયો છે મને ચોરી કરતો ચોરી કરતો એટલે એવા ટાઈમ જ થયેલી જેવા ટાઈમ મારા કાકા વામે ગયેલો તે અનાજ લેવા અને એવા તું કોઈ તારા ચોરી થયેલી. કાકાને કોદાર લોટો પાણી નહીં હાલતો શું હમો જવું તું એટલે આ તો હગાઈ ની વાત આવી એટલે વાંભો ગયેલો બરાબર બેટા બેટા બંધ એટલે આવો પૈણવા હાથે કેટલા દમ પસારા કરે આ કરવા માટે હવે અવાજ નહીં મારા ઘરમાં આવી મારા છોકરા દાદા કરી કરવી છે એમ અરે લાલભાઈ નું ગામ છે લાલભાઈ નું ઘર છે આ સમજે લોડન ચના ત્યાં પડે લાલભાઈ હમે તકલીફ હોય એક પગ આડું પગલું પડેલું છે આ એ ઘર પાગ મેલો તમે લે આ પગલો આવો 86 તમારે ઘેર આવે આવો ફળ તમે દારૂડિયા એટલે આયા કરે તું બોલ. કોઈ નહીં એવું કોઈ કહું. વાગે. હા, એવા- તું બોલ, એવા બાચા. સમયમાં ચોરી થયેલી યાર અને એમાં મજે કોઈ કઈ. બેઠું નતું બાચાજી પગલું પ્રેમથી મેં દો હા, પ્રેમથી મેલતા હાડા તમે પ્રેમથી પગલું મેલતો એ ઘર આ તમે હે ને હા આ 6 જણ ને હે ને હા. હવે સીધા કંબોરત પોલીસ સ્ટેશન મેલ દેશ એ વાંધો નહીં અમારો સાથ પૂરો કરાવો તમારું આ પગલું એક મેચિંગ ના સપોર્ટ થયું એમ નહીં તમારું પગલું એ મેચિંગ ના થયું તો તમે ચોર નહીં હેડો હેડો ઉભા પણ થઈ તમે મને ઉભા રહો એટલે મંગા આ માર નહીં ઉભો રહો ઉભો રહો ના તમે અલ્યા ઉભો રે તું દારૂડિયા ના ત્યાં મંગા જીતુભાઈ, કે ના, દારૂ પીતા. ના, ના, ઓય, એટલે જ એટલે નાટો કરે. બોલ્યા તું મને જવાબ આલે ઉભો રે. ઉભો રે. પગ મેરા કને આ ઉભા રહો. પગલે લે લો. પગલે લે લો. ના, ના, પગલે લે લો. ડોશી રોડો. ઉભા રહો. ના બોલશો ના લો ચાલો ઉભા તો હાલો. ઉભા રહો બોલશો ના ચાલો ઉભા તો હાલો. બીજી વાત જ નહીં. ઉભો તો. વધારે કંપની બોતો. બધો કમ્પ્લીટ તો જો હું કઈ સોડાવા આવે. જીતુભાઈ ઉભા રહો ઉભા રહો ઉભો છું તાને નહીં ઉભો રહ્યો સાઈડમાં. પૈસા મારા ચોરી થયા પેલી સજા હું પણ આલું. મારું નહીં આવે. અલે પણ બધાનો હક છે આલવાની શું થયું રે જવા દે પા ચોરી કરવાનો અવાજ જોયો ને અલે લાલભાઈ ને આ ચોરી કરી શું મળ્યું લાલભાઈ આ બાતન બહુ દીધા હે એટલે કલ્લુજી તમે આવો બીજા એવા થઈ ગયા બુડા તમે આવો એક વાત કહો જો હા મેં મારા મંગન પહેરાવા 1,60,000 રૂપિયાની બેસો વેચી બેસે બેઠી એમ હા તે આવા હે ને મેરામ ફરવા હાતું મારા ઘેર કાકા જો છોડો. લે. હાલો. હવે ઉભા. ક્યાંથી હાલો બીજી? લાલભાઈ આવડે ઉભા રહો. ઓય આવડે ઉભા રહો. એમને સજા તો મળવાની જ છે 2 મિનિટ ખાલી કલ્લુજી મારે વાત કરવી પડે હા વડીલ છે આપડા શાંતિ રાખવા વાળા છોકરા કેટલા આયેલા હોવે 1,60,000 ચોરી કરી ચોરી કરી મેરામ ફર્યા જલસા કરી અને મારો છોકરો વાઢો હવે મારા ઘેર 2 લાખ રૂપિયાની ચોરી કરેલી એમને શું કરવું પડે એમ મન કહી દો હવે ખાલી
હવે બાદશાહ હા બોલો. અરે કલુજી મને બચાવો, આ બધા મને બોધ દીધો. જોવા મેં ચોરી નહીં કરી અમને ઘેર, ચોરી કરી એટલે સજા તો ભોગવવી પડશે બાદશાહ. પણ અમને તો સબૂત જ નહીં. એવી ભૂવા જોડે ગયેલા પગલું પાતાડ્યું પગલું અને અમે ભુવાજી જોડે ગયા. ભુવાજી હજુ કેટલા સાબુ જોયા તમારે? જો હવે હવે સાચું બોલ છે ભાઈ. 1 મિનિટ ઉભા રહો. તમારે ઘેર ચોરી કરેલી? ના ભાઈ, ના ભાઈ, તા ક્યાં સાચું બોલ. ના, નથી કરી, એટલે નથી કરી. રણાજી, જીતુભાઈ, રણાજી. મારી તમારું નામ બતાવેલું, જીતુભાઈ. કહો તમે આગળ આવો. હવે એવું બોલશે. બોલવાનો જ બોલવાનો. કરેલી કે નહીં? ના ભાઈ, કરેલી? કરેલે મને જીતુભાઈ કીધેલું કે 1,60,000 રૂપિયા આયા છે. એવું હે? હવે, અને જીતુજી? જીતુભાઈ શું કીધેલું તમને કહું હા. કે જીતુભાઈ કે હે ને, મને જીતુભાઈ આઈડિયા આલેલી. જીતુભાઈ એવું કહેલા કે મારો બેટો કે કુત્તેલો કે બરાબર નો કે એવું? તમે જે કરો ને સારું કરો છો. જીતુભાઈ નો સાથે જીતુભાઈ, આવો. હવે એમને બધે. બોલો, બોલા. બોલાને હવે એવું ચાલે કર્યું ને મેં તને ચાલે આવો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ઓ આ વાત સાચી છે એમની. હારા એવું નતું કહ્યું મેં એવું નહીં કહ્યું કેમ બરાબર. કહ્યું કેવા એમનું મંગાન લગ્ન કરે છે હા. અને એમને કહ્યું મક ઘેર કહું ત્યાં ઉચ્છામ ડિસ્કો કરતેલા મત એટલું મેં કહ્યું એવું બધું મેં નહીં કહ્યું હવે આ બરાબર. તું બોલ ને બાચા ઉભા રહો, તમારો હિસાબ બાકી છે એવું રાખો. હવે તમે ઉભા રહો. ઓ લાલભાઈ, રણાજી, ઓ લાલભાઈ, તમે અરે આગળ વાત તો છો. પૂરી વાપરો. હા. એ આ તમારા જીતુભાઈ હે ને, હા. એવા બધા પડદા લઈ ગયા હે. એવું છે. હા. આવડો બરાબર. પણ આ ચોર પકડે તો સજા હાલો રણાજી, હાલો. તમારો મિત્ર તમારે હમણાં ઘેર ચોરી કરવાની શું જરૂર હતી એમ કહો મને. ગટુ પેલા વાત વાપર. તું તારે હે ને હરખું બોલાવાનું એમ ફાવે તો બોલાવાનું નકર નહીં બોલાવાનું. ગટુ હા. હજુ ગટુ જ કહેવાનો તને, ગટુ જ. બરાબર? અને ગટુ થી આ જેટલી મારા હું ને એટલું યાદ રાખજે. કોદર એકલો મળ્યો ને એટલે પાછો નહીં આવું. તારા જોડે તો જેટલા આઈને જેટલા ગયા બાદશાહની જરૂર પડવાની તમને. એ મારો મિત્ર છે એમ હવે એ મિત્ર તમને મેળવવા નહીં આવે. પણ તમારે ચોરી કરવાની ચો જરૂર હતી એમ. હા ચોરી શું લ્યા કરી એમ કોણ? એમ પૈસા વાપરવા નતા, મારે લેર કરવા જોવે. હા એમ કોણ તા હા. એક કામ કરો, દાદરા ગાળો ને પાર આવે. મને તો હારું પછી લાવો ને અને પાન દઉં એમ. મારો પાર દે હાચું ભાઈ. આલી પાડો હા. પછી એમ મને આ દોરો પાડી દે ભાઈ બીજા કોઈ ઘેર ચોરી ના કરે. ના, તમે હાથે સજા હાલો. ઓય, આ તો પોલીસ સ્ટેશન નો કેસ લાગુ પડે આપડા પર. એટલે જેટલી ગ્યાદી મારો ને એટલે તમે ટેન્શન નહીં લેવાની એમ. લોહી ના નીકળું દો. ના, અરે ના, આ લોહી ના- 316 લાગે ને અમારે તો આપણે આ જીતી લઈશું એમ. લોહી ના નીકળું દો. તમે હાથે હાલો. અલ્યા. ના, ના. ચાલો, ચાલો. ઓ લાલભાઈ, એટલે બધા આવ્યા તમે. હા, બોલો, બોલો. આવ્યા તમે. હા. આ તમે મને મારવાની વાતો કરો હે ને. હા, આ બાદશાહ જોડે એટલા બધા પૈસા હે ને, હા. ચોરીના જ છે. એટલે ચોરી ના ચોરી ના. અરે મારો પૂરી ઓભરો લે. બરાબર. આ બાદશાહ પર હે ને હા, 316 લાગે ને હા. તો રાતો રાત છૂટી જાય. રાતો રાત છે. આભાર હો નાનાજી. હા તમારું પણ નામ આયેલું. હાલો સજા આજે. એ મારું નામ શું કહે મારું શું નામ લીધેલું છે આ તમે જેટલો મારો હોય ને એટલો મારો લ્યા. એટલે આ તો ખાલી લાકડું જ છે આ તો મારું ભાઈજી, ભાઈજી. 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 છે આવો આવો હાલો લાફા, હાલો લાફા મારો અરે મારું તો લાફા. લીધેલું લે હા. આવ બરાબર. બેટા મંગા આય. તારા પર બહુ ખેંચા હતા ને. આજે આ મોહમ્મદ બેટા. કાકા તમે બહુ બોલી ગયેલા મને. એટલે તમે મારા કાકા મારવા તો કહો, તમે મંગલ લો ચાલો ને કહો એમ. હાલ મંગા હાલ. એટલે મારે આઈફોન નહીં જોતો તમારો આઈફોન નહીં જોતો હા અને સીધા તમને બોલી ગયેલા ને કે તારની મને બહુ રીહે ચઢેલી હા એમ આ તો જતો કરતેલો હા એમ ગા ધ્યાન રાખજે હો, એટલો મળતો ના ભૂલી તું કે. એટલે આ મંગો ભાગ છે કોઈનાથી નહીં બીતો એટલે યાદ રાખજો. કાલુ કાકા આવ, તું ના બોલે. તું ના બોલે, કાલુ કાકા આઈ જાય. તાર માહોલ ગરમ છે બે લાફા મારું તો ખરી બરાબર ઓય કાલુજી સજા. ખબર જ છે મને કે આપણે તો આ વાત વાપરો ને પાવો તમે સમજ્યા? આ બે જણા હે ને કલુજી દારૂડિયા જ છે ને અને પેલો ફર્ક છે ડોશી ખ્યાતિ નહીં અને પૈસા હે ને લહેર બહુ કરી તમે જોતા લેજો જો. આવા ધંધા કરો ચોરી કરે એટલે આવું જ થાય આલે આલે કાલુજી આલે આલે આલે. ખરું ખરું ખરું.
હવે આવો છોડી આવો આપણે સીધે માફી મંગાઈ હા? માફી માંગે લે હે? એ બરાબર કલુજી છોડીએ બરાબર છોડો આલો થોડીક તો આલો ને છેલ્લી છે સમાધાન થાય માફી માંગાવો કલુજી માફી માંગાવો તે બે હા બસ આપણને છે ભૂટાને પડો ભૂટાને. હા બોલો હવે મજા આવે માફી માંગાવો. કોઈ એમનું મોડું બતાડો આપણને ઈચ્છા હોય તમે મોડું જોવા દે એમને અરે એવરી માફી મંગાઈ બોલો માફી મંગા લોન રાખજે હો. માફી માંગ માફી મંગળ કેવી બતાવો કાકા તમ ઉભા રહો મંગા મંગા બેટા ભાઈ માફી માંગ માફી બોલો માફી માંગેલો બાદશાહ બોલો માફી માંગો ગરમ માવાનો ભાઈ કલુજી હા હું તમારે જો આગેવાન જો માફી માંગુ તમારે પેલા માંગુ દારૂ દેવા એટલે ચોરી તમે કોણ ઘેર કરી હે? કલુજી માફ કરજો હાય 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 પાઇપા. હાય આટલી વખત ભૂલચૂક માફ કરો હા, એમ. કહી દેજો. હા. અને હવે તમે હે ને હા. ખબર તમે તો થઈ ગયું ને તમારા પૈસા માલ દેશ આવું એક કામ કરાવ હા આવ તું હે ને અહીં ન્યા કરે ચાલ ચાલ ચોરી કરી જોયું ને ચોરી કરીએ તો આ કઈ ચોરી કરવાની અને આવી જ સજા હાલવાની. આલવાની. ફરી ચોરી કરે મારું ચરોતર હા